કોઈ પણ મનુષ્યમાં 3 પ્રકારના દોષો હોય છે, વાત, પિત્ત અને કફ. આપણને આમાંથી કયો દોષ વધ્યો છે એ જો સમજાઈ જાય અને ખાનપાનમાં આપણે સુધારો કરી નાખીએ તો ઘણા બધા રોગોમાંથી 50% આપણે ઘરે બેઠા જ મુક્તિ મેળવી શકીએ એમ છીએ. શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય, પછી એ સાંધાનો દુખાવો હોય, મસલ પેન હોય, પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય, આ તમામ પ્રકારના દુખાવાઓ વાયુને હિસાબે થતા હોય છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લામેશન થાય છે, એટલે કે બળતરા થાય છે, પછી એ છાતીમાં બળતું હોય, એસિડિટી થતી હોય, પેટમાં બળતું હોય, માથું બળતું હોય, આંખો બળતી હોય કે હાથ પગના તળિયા બળતા હોય, આ બળતરા પિત્તના હિસાબે થાય છે. અને શરીરમાં કોઈ પણ જગ્યાએ ગાંઠો થાય છે, પછી એ લોહીની અંદર નાનામાં નાના બ્લડ ક્લોટ હોય તોય પણ ઠીક છે, ગુમરા હોય તોય ઠીક છે, અને શરીરમાં ભયંકરમાં ભયંકર કેન્સરની પણ જો ગાંઠ થતી હોય તો પણ ઠીક છે. આ તમામ પ્રકારની ગાંઠો થવી, શરીરમાં ની અંદર કંઈ પણ ગંઠાવવું એ કફનો ગુણધર્મ છે, કફને હિસાબે થાય છે. આમાંથી આપને કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય તો નીચે અમારો નંબર આપેલો છે, આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારી ડોક્ટરની ટીમ આપને સહાયતા કરવા માટે ખડે પગે હંમેશને માટે ઊભી છે.